ભચાઉમાં ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈન લાગે છે તો ખાતર માટે ખેડૂતોએ લાંબી લાઈનો લગાવે છે। ખાતર મેળવવા માટે કલાકો સુધી ખેડૂતોને વલખા મારવા પડ્યા છે। અગાઉ પણ ભચાઉમાં ખાતરની અછત સર્જાઈ ચૂકી છે ત્યારે સીએમ અને કૃષિમંત્રીને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં અછત સર્જાઈ છે। ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સવારથી સહકારી સંઘના ડેપો પર ખેડૂતોની લાંબી લાઈનો લાગેલી જોવા મળી રહી છે। ભચાઉનો આ બનાવ સામે આવ્યો છે જ્યાં ખાતર માટે ખેડૂતોએ કલાકો સુધી વલખા મારવા પડ્યા છે। ખાતર માટે ખેડૂતોએ લાંબી લાઈનો લગાવે છે। અગાઉ પણ ભચાઉમાં ખાતરની અછત સર્જાઈ ચૂકી છે ત્યારે આ અંગે સીએમ અને કૃષિ મંત્રીને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં પણ ખાતરની અછત જોવા મળી રહી છે। ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે। સવારથી જ સહકારી સંઘના ડેપો પર ખેડૂતો ઉભા છે। સવારથી જ સહકારી સંઘના ખેડૂતો પર ખેડૂતોની લાંબી લાઈનો લાગેલી જોવા મળી રહી છે। ખાતરની અછત સર્જાવાના કારણે ખેડૂતોને વલખા મારવા પડે છે। ખેડૂતોએ આ અંગે સીએમને અને આ સાથે કૃષિ મંત્રીને પણ લેખિત રજૂઆત કરી હતી તેમ છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ સામે આવ્યું નથી ત્યારે ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે। અગાઉ પણ ભચાઉમાં ખાતરની આ પ્રકારની અછત સર્જાઈ ચૂકી છે।